ગૃહ વિભાગના મુખિયા એટલે કે હર્ષ સંઘવી, ડેપ્યુટી સીએમ એટલે કે હર્ષ સંઘવી, પોલીસના મંત્રી એટલે કે હર્ષ સંઘવી. હર્ષ સંઘવી પોલીસના કાર્યક્રમમાં જાય ત્યારે પોલીસની ઉત્સાહ વધે, પોલીસનો જોશ વધે તેવા ભાષણો આપતા હોય છે, તેમની પીઠ થાબડતા હોય છે. અને એટલા માટે જ પોલીસ જ્યાં ત્યાં લોકોની સરભરા કરતી હોય છે, જાહેરમાં સરઘસ કાઢતી હોય છે અને પછી એ જ પોલીસને સસ્પેન્ડ કરવું પણ પડતું હોય છે. પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અથવા તો કહીએ કે પોલીસના નીચલા અધિકારીઓ ક્યાંક દારૂ પીને પકડાય છે, ક્યાંક નશામાં પકડાય છે, ક્યાંક એક્સિડન્ટ કરતા પકડાય છે. ઘટના અમદાવાદના કણભાની છે, જ્યાં એક પોલીસ કર્મચારી મદિરા પાન કરીને લોકો સાથે ઝઘડતા દેખાયા. લોકોએ તેને મેથી પાક પણ આપ્યું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સવાલ પોલીસ કર્મચારી ઉપર નથી, સવાલ સમગ્ર પોલીસ ઉપર પણ નથી અથવા ગૃહ વિભાગ ઉપર નથી, પણ સવાલ હર્ષ સંઘવી ઉપર છે કે જ્યારે તેઓ પોલીસની પીઠ થાબડે છે તો શું ક્યારેક ઠપકો આપે છે કે આવા પોલીસ કર્મચારીઓનું ખેર નહીં? તેઓ જાહેરમાં એ વાત જરૂર કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે, કોઈ પણ અપરાધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ રોડ રોમિયોને છોડવામાં નહીં આવે, કોઈ પણ ગેંગસ્ટર કે લુખ્ખા તત્વોને છોડવામાં નહીં આવે. પણ તેઓ એવું ક્યારેક પણ નથી કહેતા કે આવા પોલીસ અધિકારીઓ જે કાયદામાં નહીં રહે, કારણ કે બીજાને તો તેવું કહેતા હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ મને લાગે છે કે હર્ષ સંઘવી કદાચ પોતાના પોલીસ કર્મચારીઓથી કહેવાનું ભૂલી જાય છે કે કાયદામાં રહેશો કે ફાયદામાં રહેશો. સમગ્ર ઘટના કણભાની છે, જ્યાં એક પોલીસ કર્મચારી પોતાના ગાડીમાં કેટલીક ઇંગ્લિશ દારૂ, કેટલાક જુગાર રમવાના પત્તા એની સાથે ત્યાં પકડાય છે. એક ગલ્લાવાળા જોડે મસાલો પણ લે છે, પૈસા પણ નથી આપતો, બબાલ થાય છે, સ્થાનિકો જોડે મારામારી થાય છે. આખી રાત હંગામા જેવી સ્થિતિ થાય છે. છેલ્લે પોલીસને બોલાવવી પડે છે અને પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે માત્ર એક અરજી લેવામાં આવે છે. સવાલ અહીં એ છે કે જાહેરમાં મદિરાપાન કરતો વ્યક્તિ દેખાય છે, પોલીસ દેખાય છે, એની સાથે મારઝૂડ થાય છે, એની ગાડી છે, છતાં એની અંદર આ તમામ ઘટનાક્રમ થાય છે. પહેલાં જોઈએ આ સમગ્ર ઘટનાના વિડીયો અને આ વાયરલ વિડીયોની સત્યતા શું છે, તેમાં લોકો શું કહી રહ્યા છે, પહેલાં એ જોઈ લઈએ. ગાડી નંબર આપડા બધા પ્રેસમાં છે, આપડે બધું કાઢ. આ બાજુ લે, એ ભાઈ આ બાજુ તો, ઓય આ બાજુ, આ બાજુ કણભામ છું તું? એ ઉભો રે, તું કણભામ છું? હા, ક્યાં છું તું? ક્યાં ગાડી છું પણ તે? ક્રાઇમમાં. કઈ જગ્યાએ? કઈ જગ્યાએ બોલ ના. આ બાજુ જો. હા, એસીપી માં તે દારૂ પીને તારે ફરવાનું કે? પેલા પૈસા ઉઘરાવે. પૈસા ઉઘરાવું છું તું? પૈસા ઉઘરાવું છું? ઉભો રે, ઉભો રે, આ બાજુ જો. પૈસા ઉઘરાવું છું તું ને? તને કોને હક આપ્યો? તારી જોડે પેલા વર્ધી નહીં, કઈ નહીં? આઈ કાર્ડ બતાય તારું, આઈ કાર્ડ બતાય, આઈ કાર્ડ બતાય તારું, આઈ કાર્ડ બતાય. કીધું ને તને બતાય? હા બતાય, આઈ કાર્ડ લાય તારું, આઈ કાર્ડ લાય તારું, કીધું ને? તારી માં બાઈક કાર્ડ ને. અરે ગલ્લા ઉપર પૈસા નહીં આલે અને ગલ્લા ઉપર પૈસા નહીં આલે. અરે વાંધો નહીં, પૈસા નહીં લઈ જો. ફટકારો લોક કર, લોક કર નાખ. ચાવી કોના જોડે? માર જોડે. લોક કર. કરું લોક? ઓહો. ગાડી કે ચાલ. મેં પડ્યો. એક મે પડ્યો. આઈ બોલો. ભાઈ આગા ચેન બોલો. બોલ તો ખરો ભાઈ. ગ્લાસ ને પડી, ગ્લાસ ના બે બોટલો પડી હતી, એક નીચે બીજી હતી. ડેકી મોલે પાછળ જો. ખોલા ડેકી, ખોલા ડેકી માં હોય. ડેકી ખોલો તો. પત્તા નહીં, આ પત્તો નહીં. પત્તો પડ્યા ડેકી માં.
પેલી સાઈડ ખોલ ખોલ બધું ખોલ બધું અને જુગાર ને બુગાર બધું આ બોટલ આ બીજી બોટલ આ બોટલ ગાડી વાપર લોક કરો લોક કરી દો લોક કર દે ભાઈ મેં તો બોટલો ને એકરા આવો કશું ગાડી હટા દે ખટજો મીડિયા વાળો બોલાવી લ્યો મીડિયા બોલાવો કે આ છે બધું અંદર જ છે નંબર બોલાય બતાય હેડા હવે તું કઈ વર્ધીમાં નહીં કઈ નહીં પાછો દાદાગીરી કરે છે હા તમને દારૂ પીને કોને હક આપ્યો આપણી હોટલ ની એક્ઝેક્ટ સામે એ રહેવા દો ને ભાઈ કઈ નહીં થાય બધું થશે તમાર શું છે ખાલી કા ઉભા રહે તમાર શું છે બોલો તમાર શું છે બોલો ઉભા રહે વિડિયો બને છે બોલો વિડિયો બને છે બોલો ઉભા રહે જઈ જગ્યાએ પોલીસમાં અરે અત્યારે કેવી ગાળો બોલો ચાલાકી કરી ભાઈ અરે ગાળો કેવી બોલાવો ગાળો ફોન કરાય અરે કઈનો ફોન નહીં લાગતો પોલીસ વાળાનો દારૂ પીધા ના મરાય સાડન મરાય તમારે પોલીસ જે કમ્પ્લેન કરે નહીં લાગતો સાડન મરાય એવું સાડન મરાય એવું ઓય એવો જાય નહીં લ્યા હેલો શું નામ મુકેશભાઈ તમારું નામ હાલો આપ બોલો મનીષાબેન આ સમગ્ર ઘટના જોઈને જરૂરથી આપને થશે કે આવા પોલીસ કર્મચારીઓ પોલીસ વિભાગ ઉપર પોલીસ મહેકમા ઉપર જે ગૃહ વિભાગ છે તેના ઉપર અને હર સંઘવી ઉપર કાળી ટીડી છે તેના સમાન છે, કલંક છે બીજી ભાષામાં કહીએ તો. છતાં સવાલ અહીં એ જ છે કે હર સંઘવી માટે અથવા એમના મોઢામાંથી આવા કર્મચારીઓ માટે કેમ ઠપકો નથી નીકળતો. ખાતાકીય તપાસ થશે, પોતાની જે વિભાગ છે પોતાની કાર્યવાહી કરશે, પણ આવા કર્મચારીઓ જે પોલીસને બદનામ કરે છે, આપણે એવું નથી કહેતા કે તમામ પોલીસ કર્મચારીઓ ખરાબ છે, પણ જે ખરાબ છે કહેવાય છે કે તળાવની અંદર એક ખરાબ માછલી સમગ્ર તળાવને ગંદી કરી દે છે. તો આવા લોકોને સિસ્ટમની બહાર, વિભાગની બહાર કેમ નથી કરી દેવામાં આવતું? સવાલ અહીં એ છે ને. અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.